સરકારી કે રાજ્ય સ્તરની શૈક્ષણિક નોકરીઓ શોધવી કેટલી મુશ્કેલ છે, ખરું ને? પણ આજે આપણે એક એવી જબરદસ્ત તક વિશે વાત કરવાના છીએ જે ગુજરાતના શિક્ષણ વિભાગમાં સીધી એન્ટ્રી આપે છે. સમગ્ર શિક્ષા અભિયાનની આ નવી ભરતી કોઈ સામાન્ય જાહેરાત નથી. તો ચાલો આજના વિશ્લેષણમાં આ રિક્રુટમેન્ટની દરેક ઝીણવટભરી વિગતોને બારીકાઈથી સમજીએ. આજના સ્પર્ધાત્મક સમયમાં યોગ્ય લાયકાત હોવા છતાં સાચી માહિતીના અભાવે ઘણા તેજસ્વી ઉમેદવારો પાછળ રહી જતા હોય છે. ખાસ કરીને જ્યારે સત્તાવાર અને સરકાર દ્વારા સમર્થિત વહીવટી પોસ્ટ શોધવાની વાત આવે ત્યારે ઘણી મૂંઝવણ થતી હોય છે. આજના સેશનનો મુખ્ય હેતુ એ જ નિરાશા દૂર કરી એકદમ સ્પષ્ટ અને સચોટ માહિતી આપવાનો છે. અહીં એક ખૂબ જ મજબૂત વિકલ્પ સામે આવ્યો છે. સમગ્ર શિક્ષાની આ જાહેરાત શિક્ષણ પ્રણાલીના અલગ અલગ સ્તરોમાં રોજગારી માટેનો એક સીધો જ માર્ગ ખોલી આપે છે. ભલે આ નિમણૂક 11 મહિનાના કરાર આધારિત હોય, પણ જરા વિચારો, રાજ્યના પ્રતિષ્ઠિત વહીવટી માળખામાં કામ કરવાનું અને શિક્ષણ વ્યવસ્થાપનમાં સીધો ફાળો આપવાનો આ કેવો સુવર્ણ અવસર છે. હવે સૌથી રસપ્રદ વાત કરીએ, વળતર. આમાં સૌથી ઊંચો માસિક ફિક્સ પગાર સીધો ₹35,000 સુધી પહોંચે છે. કરાર આધારિત નિમણૂકોમાં આ આંકડો ખરેખર અત્યંત સન્માનજનક છે. આ બતાવે છે કે યોગ્ય અને કુશળ પ્રોફેશનલ્સને આકર્ષવા માટે તંત્ર કેટલું ગંભીર છે. અને હા, આ કોઈ અફવા કે વોટ્સએપ ફોરવર્ડ નથી. આ સીધું જ સત્તાવાર નોટિફિકેશન છે. અહીં દેખાતી દરેક વિગત સંપૂર્ણપણે અધિકૃત છે, જેથી આપણે માત્ર નક્કર હકીકતો પર જ વાત કરીશું. કોઈ ખોટી માહિતી નહીં, માત્ર ફેક્ટ્સ. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, રાજ્ય કક્ષાની પ્રતિષ્ઠા અને નેતૃત્વની ભૂમિકા. ચાલો વહીવટી માળખામાં છેક ટોચ પર નજર કરીએ. અહીં 6 જેટલી ટોપ લેવલની જગ્યાઓ જોઈ શકાય છે. ઓફિસર ઇન્ચાર્જ માટે સીધો 35,000નો ફિક્સ પગાર છે, જ્યારે પીએમશ્રી અને વોકેશનલ એજ્યુકેશન જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે મદદનીશ ઓફિસર ઇન્ચાર્જનો પગાર 27,000 નક્કી થયો છે. આ કોઈ સામાન્ય ક્લેરિકલ કામ નથી. આ આખા રાજ્યના શિક્ષણની ગુણવત્તા નક્કી કરવાની લીડરશિપ પોઝિશન છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, જિલ્લા કક્ષાની અસર અને મધ્યમ સ્તરનું સંચાલન. રાજ્ય સ્તરથી નીચે જિલ્લામાં કઈ તકો છે તે જોઈએ. અહીં જિલ્લા કક્ષાએ ટેકનિકલ અને વહીવટી તકોનો વિશાળ ખજાનો છે. માત્ર શૈક્ષણિક નિષ્ણાતો જ નહીં, પણ એન્જિનિયરિંગ અને આઈટી પ્રોફેશનલ્સ માટે પણ જોરદાર તકો છે. સિવિલ ઇજનેર, આસિસ્ટન્ટ આર્કિટેક્ટ અને MIS કોઓર્ડિનેટર માટે ₹30,000 પગાર છે. શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આ રોલ એકદમ ચાવીરૂપ સાબિત થાય છે. આ ગ્રાફ દ્વારા પગારનો તફાવત એકદમ સરળતાથી સમજી શકાય છે. રાજ્ય સ્તરે 35,000, જિલ્લા કક્ષાના ટેકનિકલ હોદ્દાઓ માટે 30,000 અને બ્લોક કે તાલુકા કક્ષાએ 23,000ની આસપાસ પગાર રહે છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ પ્રમાણે આ પિરામિડમાં યોગ્ય સ્થાન નક્કી કરી શકાય છે. વિભાગ 3 જોઈએ, તાલુકા અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBVની તકો. આ પાયાના સ્તરની કામગીરી છે. આ એવું સ્તર છે જે સીધું જમીનની વાસ્તવિકતા સાથે જોડાયેલું છે. અહીં નિવાસી હોસ્ટેલ માટે વોર્ડનને 25,000 અને તાલુકા કક્ષાએ બ્લોક રિસોર્સ પર્સનને 22,000 જેવો પગાર મળે છે. જો સમુદાય અને વિદ્યાર્થીઓના જીવનમાં સીધો બદલાવ લાવવાની ઈચ્છા હોય તો આ પોસ્ટ પર કામ કરવું અત્યંત સંતોષકારક રહેશે. હવે અહીં એકદમ ધ્યાન આપજો, કારણ કે આ બહુ જ અગત્યની વિગત છે. કેટલીક જગ્યાઓ કડક રીતે જેન્ડર રિઝર્વ્ડ છે. ગર્લ્સ એજ્યુકેશન કોઓર્ડિનેટર અને KGBVની હોસ્ટેલ સંબંધિત અમુક પોસ્ટ ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે, જ્યારે કેટલીક અન્ય જગ્યાઓ પર માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે. ફોર્મ ભરતી વખતે આ નિયમ ખાસ ચેક કરવો, નહીંતર ફોર્મ સીધું જ રિજેક્ટ થઈ જશે. ચાલો હવે વિભાગ 4 પર આવીએ, મહત્વપૂર્ણ નિયમો અને લાયકાતની શરતો. અરજી રદ ન થાય તે માટે આ નિયમો જાણવા જરૂરી છે. ઉંમરની મર્યાદા દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. અમુક સિનિયર જગ્યાઓ માટે મહત્તમ 50 કે 40 વર્ષની છૂટ છે, જ્યારે બાકીની મોટાભાગની પોસ્ટ માટે 35 વર્ષની મર્યાદા છે. પણ સૌથી મોટી વાત એ છે કે ઉંમરની ગણતરી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના આધારે જ થશે. આમાં એકદમ ચોકસાઈ રાખવી પડશે. અરે હા, આ એક ખૂબ જ રસપ્રદ પોઈન્ટ છે. ઘણા લોકો નોટિફિકેશનમાં 0 ખાલી જગ્યા જોઈને ફોર્મ જ નથી ભરતા, પણ એ બહુ મોટી ભૂલ છે.
જે પોસ્ટ સામે ફૂદડી એટલે કે સ્ટાર માર્ક કરીને 00 લખ્યું છે તેનો અર્થ એ છે કે સરકાર ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે અત્યારથી જ વેઇટિંગ લિસ્ટ બનાવી રહી છે. એટલે જો લાયકાત હોય તો ત્યાં પણ અચૂક અરજી કરવી જ જોઈએ. છેલ્લે વિભાગ 5 અરજીની કાર્યવાહી અને મહત્વપૂર્ણ સમયમર્યાદા. એક્ઝેક્ટલી ક્યારે અને કઈ રીતે એપ્લાય કરવું તે સમજી લઈએ. સત્તાવાર વેબસાઇટ પર જઈને આ સ્ટેપ્સ ફોલો કરવા એકદમ ફરજિયાત છે. અરજી માત્ર ને માત્ર ઓનલાઈન જ કરવાની છે. ભૂલથી પણ કોઈ કાગળ કે કુરિયર પોસ્ટ ન કરતા, કારણ કે તે તરત જ નકારી કાઢવામાં આવશે. અને હા, ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એની પ્રિન્ટેડ કોપી ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સાચવી રાખવી ખૂબ જ જરૂરી છે. સમય બહુ જ ઓછો છે મિત્રો. અરજી કરવા માટે ગણતરીના દિવસો જ બાકી છે. 27 મેના રોજ બપોરે આ પ્રક્રિયા શરૂ થાય છે અને 5 જૂનના રોજ રાત્રે 11:59 લિંક બંધ થઈ જશે. છેલ્લી ઘડીએ વેબસાઇટ હેંગ થવી કે સર્વર ડાઉન થવા જેવા પ્રોબ્લેમ્સથી બચવું હોય તો વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દેવું. તો હવે સવાલ એ છે કે શું તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર છે? યોગ્ય લાયકાત હોવા છતાં કાગળિયા સમયસર ન મળવાને લીધે આવી સરસ તક હાથમાંથી સરકી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. માર્કશીટ્સ, ડિગ્રી અને અનુભવના સર્ટિફિકેટ્સ આજે જ તૈયાર કરી લેવા. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: શું માત્ર 11 મહિનાના કરાર આધારિત આ નિમણૂકો ખરેખર ગુજરાતના શિક્ષણ માળખામાં કોઈ કાયમી અને મોટો બદલાવ લાવી શકશે ખરી? આ વિશે ચોક્કસ વિચારજો.